નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ઘણા બધા મિત્રોને એવા પણ મેસેજ આવતા હોય છે કે વિદ્યા સહાયક ભરતી આજે આવી છે 1 થી 5ની, તો 15 તારીખે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જવાના છે. તો ઘણા મિત્રોને બોન્ડવાળા જે ચાલુ નોકરીવાળા હોય છે તો કોને બોન્ડ ભરવો પડે ને શું કંઈ જોગવાઈઓ કરેલી છે સરકારે, તો એ બાબતમાં વિડીયોમાં વાત કરવાના છીએ આપણે. તો બોન્ડ બાબતમાં 22/3/2017નો જે ઠરાવ થયેલો છે એની આપણે ચર્ચા જે છે એ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો ચાલુ નોકરી કરતા હોય તો એક રિક્વેસ્ટ છે તમામને, તો લગભગ તમે ઉમેદવારી ફરીથી ના નોંધાવો તો બીજા ઉમેદવાર જે છે એમનો વારો આવી શકે. અને તો પણ ઘણા મિત્રો ઉમેદવારી તો જે છે નોંધાવશે, કારણ કે ઘણા બધા કારણો એની પાછળ જવાબદાર હોય છે. તો આપણે 22/3/2017નો ઠરાવ તમારી સમક્ષ છે. તો લખેલું છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકમાં અને અથવા તો મુખ્ય શિક્ષકની ભરતી પ્રક્રિયામાં નિમણૂકના 3 વર્ષની અંદર ઉમેદવારી કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવા બાબત. તો બોન્ડ પહેલાં તો ટાઇટલથી તમને ખબર પડી જશે કે કોને લાગુ પડશે, કે તમારા જે ડિપાર્ટમેન્ટમાં તમારી નિમણૂક થઈ છે એની અંદર હજુ 3 વર્ષ તમારા પૂરા ન થયા હોય તો તમને જે છે એ બોન્ડ લાગુ પડવાનો છે. તો અહીંયા બધી પરિસ્થિતિ જે છે એ આપેલી છે કે ભાઈ સીધી ભરતીથી ઉમેદવારોની નિમણૂક જે કરવામાં આવે છે અને વિદ્યા સહાયકની નિમણૂક માટે કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા દરમિયાન લાસ્ટ ટાઈમ જે ભરતી એ ટાઈમમાં થઈ હતી એમાં જણાવેલું હતું કે ભરતી પ્રક્રિયામાં લગભગ 40% જેટલા ઉમેદવારો એવા પસંદ થયા છે કે જેઓ હાલ વિદ્યા સહાયક ભરતીમાં એટલે કે નોકરી કરતા જ હતા. તો ચાલુ નોકરીવાળા ઉમેદવારો મોટા પ્રમાણમાં એ સમયમાં 2017ની જે ભરતી જે છે એમાં રિપીટ થયેલા હતા. તો એના કારણે ફરીથી જે જોગવાઈઓ જે કરવામાં આવેલી હતી તો એના કારણે જે નીચા મેરિટવાળાનો જે છે તક મળતી નહોતી. તો થોડા નિયમો જે છે એ અલગથી કરવામાં આવ્યા હતા. અને અહીંયા સ્પષ્ટ લખેલું જ છે કે લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારી આપવાનો અને વિદ્યા સહાયકોની ખાલી રહેલી જગ્યાઓ ભરવાનો સરકારનો હેતુ જે છે એ સિદ્ધ થતો નથી. પહેલાં એ અમુકમાં લખેલું જ છે કે ભાઈ તમે ફરીથી ઉમેદવારી કરશો તો જગ્યા એની ખાલી રહેશે અને પાછળ બેરોજગાર જે માણસ છે, યુવાન છે, એને નોકરી મળતી નથી. તો ઉપરની જે પરિસ્થિતિ જે છે એને નિવારવા માટે નિયમો જે બનાવ્યા છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીમાં, એની અંદર કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોઈપણ નિમ્ન પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક કે ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક, બરાબર, જે પણ ઉમેદવાર આપણે શિક્ષણની અત્યારે વાત કરી રહ્યા છે, તો સૌથી પહેલાં તો જે સંવર્ગમાં તે નોકરી કરે છે તે માટે કે અન્ય જગ્યા માટે અરજી કરે ત્યારે તેઓએ નિમણૂક સત્તાધિકારી એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી ઉમેદવારી નોંધાવવા માટે અરજી કરતાં પહેલાં નામ, આધાર પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવી અરજી મળેથી દિન 7માં નામ, આધાર પ્રમાણપત્ર આપવાનો કે નકારવાનો નિર્ણય જે છે એ કારણ સહિત જે છે શિક્ષકને લેખિતમાં જણાવવાનો રહેશે. અને શિક્ષકે પોતાની અરજી સાથે નામ, આધાર પ્રમાણપત્રની નકલ બીડાવવાની રહેશે. ભરતી પસંદગી સમિતિ એ અરજી સ્વીકારવાના પોતાના ઓનલાઈન પ્રોગ્રામમાં આ બાબતે આનુષંગિક ફેરફારો કરવાના રહેશે. તો જે તે ડિપાર્ટમેન્ટની વાત છે, તો તમે 1 થી 5માં નોકરી કરતા હોય અને 1 થી 5માં જો ઉમેદવારી સરકારમાં તમારે કરવાની હોય તો તમારે બોન્ડ ભરવો પડશે. અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જે તમે બોન્ડની અરજી કરો છો, એનઓસીની અરજી કરો છો, તે એનઓસી તમારે મેળવી લેવાનું રહેશે. અને ડીપીયુ જે છે 7 દિવસમાં તમારી અરજી નિકાલ કરીને તમને એનઓસી આપવાની રહેશે. તો 6 થી 8વાળા 6 થી 8માં આવવું હોય તો જ બોન્ડ ભરવાનો અને એનઓસી લેવાની. અને 1 થી 5વાળા 1 થી 5ની અંદર આવવું હોય તો જ એનઓસી લેવાની. બાકી કોઈ ડિપાર્ટમેન્ટમાં એનઓસીની જરૂર પડવાની છે નહીં. બીજું છે, કોઈપણ વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક નવી નિમણૂક મેળવ્યાના બાદ 30 દિવસમાં 3 લાખ રૂપિયા જે છે એની જામીનગીરી રજૂ કરવાની રહેશે. અને પોતાની નિમણૂક તારીખથી 3 વર્ષની મુદત દરમિયાન પોતે જે સંવર્ગમાં નોકરી કરે છે તે જ સંવર્ગમાં નિમણૂક મેળવવા 3 વર્ષ પહેલાં રાજીનામું આપે તો 3 લાખની રકમ રાજ્ય સરકારમાં જમા કરાવ્યા બાદ જ રાજીનામું મંજૂર કરવાનું રહેશે. તો અત્યારે તમે જ્યારે અરજી કરો છો ત્યારે તો 3 લાખ નહીં માગે, પણ ફક્ત એનઓસી માગશે અને તમારો લેટર જે છે એ માગશે, જે તમારો ઓર્ડર તો એ. પણ તમે જિલ્લા પસંદગી કરવા જશો તો જિલ્લા પસંદગી કર્યા પહેલાં તમારી જોડે 3 લાખ ભર્યાનું તમારું જે છે એ વાઉચર લેવામાં આવશે. અને બીજું એ છે કે 3 વર્ષની અંદર જ તમે જો આ બધી વસ્તુ કરો છો તો 3 લાખ ભરવાનું રહેશે. 3 વર્ષ ઉપર તમારે થઈ ગયા હોય તો બોન્ડ જે છે એ ભરવાનો રહેતો નથી. ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો જો કોઈ વિદ્યા સહાયક કે શિક્ષકને નિમણૂક લીધા બાદ 3 વર્ષની અંદર પોતે જે સંવર્ગમાં ફરજ બજાવી છે તે જ સંવર્ગમાં ફરીથી અરજી કરે તો સૂચવ્યા પ્રમાણે નામ, આધાર પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે અગાઉ આપણે વાત કરી એ પ્રમાણેનું જ છે. અને પસંદગી થઈ હતી જિલ્લા પસંદગી કરતાં પહેલાં 2માં દર્શાવ્યા મુજબની રકમ
ભલે રાજીનામું આપી જિલ્લા પસંદગી કરવા ઉપસ્થિત થઈ શકશે. તે સિવાય જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે નહીં. જે અગાઉ આપણે વાત કરીએ તો એ બધું પહેલાં તમારે પૂરું કરી દેવાનું છે. અને જો કોઈ ઉમેદવાર પોતે હાલ નોકરી ચાલુ કરે છે અને તે બાબત છુપાવીને અરજી કરશે, તેવા કિસ્સામાં માહિતી છુપાવવાની બાબત ધ્યાનમાં આવશે તો ઉમેદવારની જે ઉમેદવારી જે છે એ રદ કરવામાં આવશે અને સંબંધિત નિમણૂક સત્તાધિકારી તેની વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયકની હાલની જે નિમણૂક જે છે એની રદ કરવાની રહેશે. તો કાયદેસરના જે છે પગલાં ભરવામાં આવશે. જો ઉમેદવારી એવી રીતે છુપાવવામાં આવશે કે ભાઈ નોકરી કરે છે છતાં પણ એનઓસી વગર અરજી કરે છે તો એનઓસી વગર ખાલી કોઈ એવું ના માનતા કે અરજી કરી દે કે આમ તેમ, કારણ કે અહીંયા તો ડોક્યુમેન્ટ તમારે આપવાના જ છે. તો એનઓસી તમે લેશો તો જ તમને ડોક્યુમેન્ટ સામે મળવાના છે. તો બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટવાળા હોય અન્ય ખાતામાં નોકરી કરતા હોય તો એ લોકોને એનઓસીની જરૂર નથી. પણ તમને તમારા ખાતાને એવું હોય કે ત્યાંથી એનઓસી મળ્યા બાદ જ તમે અરજી કરી શકો તો તમારે એનઓસી લેવી જરૂરી બની જશે. તો આ હતી ચાલુ વિદ્યા સહાયકોને ફરીથી ભરતીમાં આવવા માટેના ઠરાવની જોગવાઈઓ. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. આ સિવાય વિદ્યા સહાયક ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. ડોક્યુમેન્ટની વાત કરી લીધી. 15 તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે અને અગાઉ પણ ઘણી બધી કોમેન્ટો એ બાબતમાં આવી છે. તો આપણે હવે જે છે એ રોજ જે છે એ સાંજે એવું વિચારીએ છીએ કે એક લાઈવ કરીશું અને અડધો કલાક એવો સેશન રાખીશું જેમાં લાઈવ ચર્ચામાં આપણે તમારી જે કોમેન્ટો જે છે એના જવાબ આપવાના પ્રયત્નો કરીશું. કે ઘણા બધા લોકોના જે પ્રશ્નો હોય છે એને જવાબ આપવા જે છે એટલા શક્ય નથી હોતું કે ઘણા બધા એકસાથે તમને જવાબ હું આપી શકું. તો એ પ્રમાણેનું લાઈવ સેશન જે છે આપણે એક દિવસ છોડીને એક દિવસ એ પ્રમાણે રાખીશું. 15 તારીખે ફોર્મ ભરાવાના શરૂ થવાના છે. તમામ જે પણ મિત્રો રહ્યા એ ડોક્યુમેન્ટ બધા જે છે એ રેડી કરી દેજો. કંઈ પણ બાબતમાં મિસ્ટેક હોય તો બધા જ ડોક્યુમેન્ટની અંદર તમારું નામ જે છે એ સરખું કરી દેજો. દરેક ડોક્યુમેન્ટની અંદર જો તમારું નામ સરખું ના હોય તો સોગંદનામું જે છે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાવી લેજો જેથી કરીને કોઈ તકલીફ ના થાય. ફોર્મ જ્યારે ઓનલાઈન ભરવાના સ્ટાર્ટ થાય ત્યારે શાંતિથી જોઈ વિચારીને ભરવાનું, પ્રિન્ટ લેવાની અને પછી પહેલાં બીજા કે ત્રીજા દિવસે તમે જમા કરાવવા જતું રહેવાનું. એનું કારણ એ છે કે કંઈ બી પ્રોબ્લેમ પાછળથી થાય તો તમે જે છે તમને સુધારવાનો થોડો ટાઈમ મળી શકે છે. બાકી સુધારવાનો ટાઈમ નહીં મળે તમે લાસ્ટમાં જશો તો. કોઈ પણ તારીખ જે છે ફોર્મ ભરવા માટેની અત્યાર સુધી વિદ્યા સહાયક ભરતીમાં વધારવામાં આવી નથી. તો તારીખ વધશે કે આમ કે તેમ એ બધી હવે કોઈ વિચારવાની જરૂર છે નહીં. તો તમામ ડોક્યુમેન્ટ રેડી રાખજો અને બીજી કંઈ પણ તકલીફ હોય તો તમે કઈ શેર કરી શકો છો. અને જે મિત્રો ખેડા જિલ્લાના હોય તો ખેડા જિલ્લાનું સ્વીકાર કેન્દ્ર હશે ત્યાં આપણે 1-2 વખત મુલાકાત પણ કરીશું. તો કોઈ પણ પ્રશ્ન હોય તો ફરીથી કહું છું કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ચેનલને જેને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો તો નવી માહિતી વિદ્યા સહાયક ભરતીની અપડેટ તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.